ડેકી પેક થઈ ગઈ છે કમ્પ્લીટ. બધો સામાન આવી ગયો છે. પાણીના જગ બે લીધા છે, કપડાં બે એમાં છે અને પાછળની સીટ પણ આખી પેક થઈ ગઈ છે. જોઈ લો. સ્કોડા સ્લાવિયા રેડી છે આણંદથી પ્રયાગરાજ જવા માટે. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. હું છું વિવેક અને તમે જોઈ રહ્યા છો વિડીઝ વ્લોગ. એક નવા સફરમાં, એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તમને બધાને ખબર જ છે 144 વર્ષ પછી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થઈ રહ્યો છે અને એને એક્સપ્લોર કરવા માટે હું જઈ રહ્યો છું. આમ તો કુંભ મેળો દર 4 વર્ષે, અર્ધ કુંભ દર 6 વર્ષે અને પૂર્ણ કુંભ દર 12 વર્ષે થતો હોય છે. એટલે 12 વર્ષે 12 વાર પૂર્ણ કુંભ થાય એટલે 144 વર્ષ પછી પ્રયાગરાજમાં મહાકુંભ મેળો થઈ રહ્યો છે. આમ કહી શકીએ કે મારો અને તમારો પહેલો અને છેલ્લો મહાકુંભ મેળો છે. તો મહાકુંભને એક્સપ્લોર કરવા માટે હું જઈ રહ્યો છું અને તમને પણ સાથે લઈ જઈ રહ્યો છું. હું તો ફિઝિકલી જાઉં છું પણ તમને વર્ચ્યુઅલ ટૂર કરાવવાનો છું. વિડીયોના માધ્યમથી તમને બધી અપડેટ્સ આપવાનો છું. અને આ જે કુંભ મેળો છે એ 4 જગ્યાએ થતો હોય છે: નાસિક, ઉજ્જૈન, પ્રયાગરાજ અને હરિદ્વાર. આ 4 જગ્યાએ કુંભ મેળો થતો હોય છે. અને આ વખતનો કુંભ મેળો બહુ સ્પેશિયલ છે. 144 વર્ષ પછી આવ્યો છે અને એ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છે. એટલે હું તો જવા માટે રેડી છું અને તમને પણ લઈ જવા માટે રેડી જ છું. બેગ પેક થઈ ગઈ છે. એક ટ્રોલી બેગ લીધી છે અને એક રેગ્યુલર બેગ લીધી છે. આ 2 બેગ લઈને હું જવાનો છું અને આ બીજો બધો સામાન પણ લીધો છે. જેકેટ્સ છે મારા અને પેલું સાઈડ પર્સ છે અને નાસ્તાનો સામાન પણ લીધો છે. નીચે મૂક્યો છે, હોલમાં છે નાસ્તો. એટલે ટોટલ્સ આટલી બધી વસ્તુ લઈને હું જઈ રહ્યો છું. અને હું એકલો નથી જતો, મારી સાથે દેવ પણ આવી રહ્યો છે. દેવ વડોદરાથી આણંદ આવશે અને આણંદ આવ્યા પછી અમે બેવ બાય રોડ જવાના છે. કેમ બાય રોડ જવાના છે એ પણ તમને હું જણાવવાનો છું. આ વિડીયોનું મેં ટાઇટલ આપ્યું છે આણંદથી પ્રયાગરાજ બાય રોડ, કારણ કે બાય રોડ આ મારી સફર રહેવાની છે. બાય કાર અમે જઈ રહ્યા છે. ઓકે, તો ચલો જઈએ નીચે. હવે દેવ પણ નીચે આવી ગયો છે. પછી બધો સામાન ગાડીમાં મૂકીને બધાને બાય બાય ગઈને પછી અમે નીકળીશું. આદિબેન મેગી બનાવી રહ્યા છે. કેવી બનાવી આદિ? સાદી બનાવી કે પછી વેજ આટા નૂડલ્સ બનાવી છે? વેજ આટા નૂડલ્સ. ઓકે, દેખાવ પછી તો જોરદાર લાગે છે. એકદમ તીખી તમતમતી, હે ને? જોરદાર દુકાન છે. જોરદાર. સારી બનાવે મેગી. આવડી કે તને મારી બનાવતા આવે? પહેલાં આપણે બાદાદાને બાય બાય કહી દઈએ. જઉં છું દાદા, હું ને હું તમારા વતી ડૂબકી મારવાની છે. મારજો યાદ આવે મારજો. હે? યાદ આવે. ના, તમારા વતી દર્શન કરીશ ને હું. તે મારા માટે દર્શન ને ડૂબકી બધું મારવા જ છે. હા, તમારા વતી બી ડૂબકી મારીશ, તમારા વતીના દર્શન કરીશ. સરસ. હા ને? દેવાય બસ આવી ગયો છે. હા, આયો એટલે દિવાળી. બેગો બધી બહાર મૂકી છે હમણાં, પછી મૂકીને નીકળીએ અમે. આશીર્વાદ આપતા 100 પહેલા ચલો દાદા, બાય. ડેકી ફૂલ. ડેકી પેક થઈ ગઈ છે કમ્પ્લીટ. બધો સામાન આવી ગયો છે. પાણીના જગ બે લીધા છે, કપડાં બે એમાં છે અને પાછળની સીટ પણ આખી પેક થઈ ગઈ છે. જોઈ લો. સ્કોડા સ્લાવિયા રેડી છે આણંદથી પ્રયાગરાજ જવા માટે. હેલો, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બાય આદિ. બાય બાય મમ્મી. બાય. જય શ્રી કૃષ્ણ. બાય બેટા. બેટા. બાય બાય બાય. કેવું પછી તમારા વતીનું સ્નાન કરવાનું છે પછી? હા, મારા વતીનું સ્નાન કરજો
હા પગે લાગજો, શાંતિથી જજો ને શાંતિથી ઘેર પાછા આવજો. દર્શન કરવાના છે ને તમારા દર્શન વતીના? અમારા વતીના કરજો. ઓકે ચલો બાય. બાય બાય. દેવ ચલો બા બાય બાય. આવજો. હા ઓકે ચલો. કાચ પકડ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી દેવ, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આનંદથી પ્રયાગરાજની રોડ ટ્રીપની શરૂઆત થઈ ગઈ છે અને અમે ઘરેથી નીકળી ગયા છે. ચલો ભાઈ, જર્નીની શરૂઆત થઈ ગઈ છે અને દિવ્યાબેન પણ અમારી જોડે જર્નીમાં આવવા માટે જોડાઈ ગયા છે. તમે જોઈ શકો છો, આવી રહ્યા, જોઈ લો. દિવ્યાને આપણે વિડીયોના માધ્યમથી આખી ટ્રીપ કરાવીશું, બરાબર ને? અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 9:30. તારીખ છે 8 ફેબ્રુઆરી અને અમે નીકળી ગયા છે આણંદથી પ્રયાગરાજ જવા માટે. અને પહેલું ડેસ્ટિનેશન અમારું છે ઉજ્જૈન. ઉજ્જૈન સમથિંગ 350 કિલોમીટર છે. એટલે સવારે 4:20 પહોંચીશું એવું આપણને અત્યારે બતાવે છે. સમથિંગ 6 કલાકની 44 મિનિટનો રસ્તો બતાવે છે. અને વચ્ચે રસ્તામાં હોલ્ડ કરતાં કરતાં અમે જઈશું. એટલે 8 કલાકની ગણતરી કરી છે, 8 સાડા 8 કલાકની. બરાબર ને બકા? કેવું છે તારે? પછી આવવાનું છે વર્ચ્યુઅલી બધે અમારી સાથે. દિવ્યાને પણ લઈ જઈ રહ્યા છે વર્ચ્યુઅલી. યા જોઈ લો, નીકળતાની સાથે જ ટ્રાફિક. જોઈ લો, આ છે 347 કિલોમીટર આણંદથી ઉજ્જૈન અને 6 કલાક 43 મિનિટ બતાવે છે. સવારના 4:20 જેવું અમે ત્યાં પહોંચીશું એવું એસ્ટિમેટ ટાઈમિંગ છે. બરાબર ને દેવું? શું કહેવું તારું? આપણે તો પહેલા મહાદેવના દર્શન કરવાના છે ઉજ્જૈનમાં જઈને અને પછી આપણે આગળ આપણી ટ્રીપ કન્ટિન્યુ કરીશું. એકચ્યુઅલી અમે બાય કાર એટલા માટે જઈ રહ્યા છે. પહેલાં તો અમે બાય ટ્રેન જવાના હતા. બાય ટ્રેન આખો રૂટ ફિક્સ કર્યો હતો. વડોદરાથી કાનપુર, કાનપુરથી પ્રયાગરાજ, પ્રયાગરાજથી પછી જવાના હતા અમે વારાણસી ને ત્યાંથી અયોધ્યા. પણ પછી અમે ટ્રેનની ટિકિટ કેન્સલ કરી. કેમ? કારણ કે અમે 3 ટાયર એસીમાં બુકિંગ કરાવ્યું હતું, રાઈટ? હવે નોન ટિકિટ હોલ્ડર્સ, જનરલ પબ્લિક બધી પછી એસી કોચમાં બેસી જાય એટલે 2200, 2500, 2700 ખર્ચવાની પછી વર્થ લાગ્યું નહીં. એટલે પછી અમે વિચાર્યું કે ભાઈ ચલો પોતાની ગાડી લઈને શાંતિથી જઈએ, કેમ કે સામાન પણ બધો બહુ હતો. હવે એટલો બધો સામાન લઈને કેવી રીતે ટ્રેનમાં જવાનું? ઠીક છે, હવે ગાડી લઈને જઈએ છીએ એટલે પોતાની જાતે જઈશું, બધે ફરીશું. 7 દિવસની ટ્રીપ છે એટલે ફૂલ મોજ કરીશું. પ્રયાગરાજમાં બધે ફરીશું, અખાડા જોઈશું તો એના બાબાના બધી જ માહિતી તમને વિડીયોના માધ્યમથી હું આપવાનો છું. તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર. 3500નું કરી દો ને. 4000 નું કર. 4000 જતો રહેશે. 4000 પેટ્રોલ. 4000 પેટ્રોલ. કાઢ. કાઠરુપુરા માટે ઊભા રહ્યા છે અને મેં કીધું એ રીતે અમારી પહેલું અત્યારે જઈ રહ્યા છે ઉજ્જૈન. એટલે અમે જે રૂટ લીધો છે એ આણંદથી ડાકોર થઈને ગોધરા, દાહોદ થઈને પછી ઉજ્જૈન આવશે. અને પછી ઉજ્જૈન સવારે પહોંચીને થોડુંક ત્યાં રેસ્ટ કરીને પછી અમે જઈશું પ્રયાગરાજ જવા માટે. એટલે અત્યારે અમે ડાકોર હાઈવે પર જ ઊભા છે કાઠરુપુરા માટે. અમદાવાદ ગોધરા ટોલ રોડ લિમિટેડ. 140.
ઘૂસી ગયો ઓલા પેલો એ લાઈન ખોટી છે. એટલે રોંગ સાઈડ ગયો સામેથી આવવાની લાઈનમાં ઘૂસી ગયો હોય ભાઈ જો પાછો તો અહીંથી જ જાય છે જો ના હાડ્યો ને સતી તોરલ ત્યાં થોડી વાર રેસ્ટ કરવા માટે રોકાયા છે 1-2 કલાકે રેસ્ટ કરીને 12:30 વાગ્યા છે 2 કલાક રેસ્ટ કરીને પછી નીકળીશું. શું કેવું દેવું તારું? હવે થોડી વાર રેસ્ટ કરી લઈએ. 2 કલાક જેવું રેસ્ટ કરીને પછી નીકળીએ. 2.5 કલાકનો રસ્તો બાકી રહ્યો છે. થોડી વાર સૂઈ જઈએ. ચલો બાય, ગુડ નાઇટ. ઠંડી તો જોરદાર છે. 1.5-2 કલાક આરામ કરીને ઉઠી ગયા. પાર્કિંગ વ્યવસ્થા પણ જોરદાર છે. તમે જોઈ શકો છો ખાસું મોટું પાર્કિંગ છે. એની હોટલમાં તમે રોકાઈ શકો છો રેસ્ટ કરવા માટે. ખાસા બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને અહીં આગળ રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છે. ઠંડી તો બાપુ જોરદાર છે. હોટલ સતી તોરલના પાર્કિંગમાં અમે 1.5-2 કલાક જેવો રેસ્ટ કર્યો અને હવે ઉજ્જૈન તરફ જઈ રહ્યા છે. 194 કિલોમીટરનું ડિસ્ટન્સ અહીંયાથી બતાવે છે અને 2:19 થઈ છે. રાતના 2:19 વાગ્યા છે. 3.5 કલાકનો રસ્તો બતાવે છે એટલે સવારે 6 વાગ્યા જેવું અમે ત્યાં પહોંચીશું. સારો એવો આરામ થઈ ગયો નહીં? 1.5-2 કલાક બહુ સરસ. સારો એવો આરામ થઈ ગયો. ત્યાં ખાસી બધી પબ્લિક ત્યાં રોકાય છે કેમ કે 60 કિલોમીટર સુધી તો રસ્તામાં કોઈ હોટલ જ નથી આવતી. એક આ સતી તોરલ હોટલ આવી ત્યાં પાર્કિંગ સારું એવું હતું તો ત્યાં થોડી વાર અમારો રેસ્ટ થઈ ગયો. એટલે તમે પણ અહીંથી જતા હોય તો સતી તોરલના પાર્કિંગમાં તમે બી થોડી વાર રેસ્ટ કરી શકો છો. ત્યાં ચા નાસ્તો પણ કરી શકાય એવું સારું એવું છે. તો હવે અમે ઓન ધ વે જઈ રહ્યા છે ઉજ્જૈન તરફ. જોઈએ મોહનકોટ ઉજ્જૈન બસ 127 કિલોમીટર બાકી છે અને અહીંયાના રસ્તા એકદમ સુમસામ છે. એકદમ ગામડામાંથી રસ્તા છે પણ રસ્તા સારા છે, એનો કોઈ ઇસ્યુ નથી. એટલે બીક જેવું કંઈ છે નહીં, એટલે ગભરાશો નહીં. તમે લોકો આવો ને તો અહીંથી તમે જઈ શકો છો. આદિવાસી એરિયા છે થોડો પણ રસ્તા ક્લિયર છે અને જોઈ લો આ રસ્તા સુમસામ રસ્તા. રાતના ટાઈમમાં તમે ટ્રાવેલ કરો તો તમને થોડી બીક લાગશે કે આજુબાજુ કોઈ તમને દેખાશે નહીં. શું કેવું દેવું નહીં? આખો સુમસમ રસ્તા છે કમ્પ્લીટ. પાછળ આપણને 2 બસ જોવા મળી. 2 બસ અમને પાછળ જોવા મળી હતી ટ્રાવેલર્સની. ગુજરાતી જ હતી, GG05 ને GG14. જોઈએ છે આ રસ્તો ક્યાં સુધી આવો ને આવો હોય છે. ગામડાની વચ્ચેથી જાય છે આ રસ્તો, પણ રસ્તો સારો છે. જોઈએ હાઈવે ક્યારે આવે છે. 126 કિલોમીટર બાકી બતાવે છે અને 3:30 થયા છે રાતના. સવારે 6 વાગ્યાનો એસ્ટિમેટેડ ટાઈમ છે પહોંચવાનો. 6 વાગે તો પહોંચી જઈશું ત્યાં અમે. 2 કલાક ને 21 મિનિટ બતાવે છે. इंदौर 115, रतलाम 65, उज्जैन 85 किलोमीटर लेफ्ट. चलो 85 કિલોમીટર લેફ્ટ છે એટલે 1.25 કલાકમાં અમે ઉજ્જૈન પહોંચી જઈશું. બસ હવે મજા આવશે ખેંચવાની. હવે ખેંચવા જેવું છે નહીં પણ તોય 150 કિલોમીટર
સુધી પેલો રસ્તો હતો ને હું તો થાકી ગયો એ રસ્તે 150 કિલોમીટર 150 થી વધારે હશે યાર વધારે આમ અંદાજે 150 લઈ લઈએ આપણે. હા એકદમ સિંગલ પટ્ટી રોડ હતો અને એકદમ ધીમી ધીમી ગાડી ચલાવવી પડે કેમ કે ખાલી ટીકડા બમ્પ ને બધું બહુ હતું બાપા રસ્તા પર તો અને એક તો અંધારું એટલું બધું. ફાઇનલી હવે હાઈવે પર અમે આવી ગયા છે. ઉજ્જૈન અમે પહોંચી ગયા છે અને તાપણી કરી રહ્યા अभी 10 बजे तक मॉर्निंग के 10 बजे तक ना कि रात के 10 बजे रात के 10 बजे पब्लिक रहती है तो आज रहेगी संडे ना ज़्यादा पब्लिक हो गई और ज़्यादा हो गई तो इसलिए वो गेट से करते अच्छा। खुला रहता है. कितने 6 बजे ओपन होता है मंदिर भैया? बस में आरती होती है उसका 6 बजे बस में आरती होती है फिर 9 बजे बस में आरती होती है सुबह 4 बजे. कौन सी होती है अच्छा जनता के लिए चालू हो जाती है दर्शन. એટલે અહીંથી આપણે સીધું જવાનું આમ ना ना आवाज ऑन આમ જવાનું. हाँ ये जाना 2 मिनट चलोगे ना राइट साइड ले लेना ओके। मिल जाएगा. ओके हाँ बीच से नीचे उतर जाना लेफ्ट ले लेना. ठीक है. क्या है 2 व्हीलर है 4 व्हीलर है. 4 व्हीलर. जाएगा जाएगा सब से जाएगा. चले यार. फिर एक लाल गेट आएगा गेट से सीधे निकल जाना महाकाल पहुंच जाओ कहीं मत भूलना. ओके ओके चलिए भैया थैंक यू. थैंक यू મહાકાલેશ્વર મંદિર અહીંથી રાઈટ 1 કિલોમીટર અહીંથી રાઈટ જવાનું આપણે. बड़ा गेट आ गया અહીંથી રાઈટ જવાનું. અહીં તો જો બધે હોટલ જ હોટલ દેવ आज का तो कर બધી બાજુ. મહાકાલની નગરી ઉજ્જૈનમાં તમારા બધાનું સ્વાગત છે. 5:30 વાગ્યા છે અને અમે ઉજ્જૈનમાં પહોંચી ગયા છે અને અહીંયા અમને એક સારો એવો રૂમ મળી ગયો છે. 500 રૂપિયા આપ્યા છે 4 કલાક રોકાવાનું એટલે થોડોક 1-2 કલાક આરામ કરવો છે અને ફ્રેશ થઈને પછી અમે જઈશું મહાકાલના દર્શન કરવા માટે. હરસિદ્ધિ માતાજી એમના દર્શન કરવા માટે જઈશું. રૂમ તો ઓકે છે ચાલે. અમારે કંઈ રહેવાનું છે આપણે તો ખાલી નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી જવાનું છે અમારે એટલે જસ્ટ આ થોડી વાર હવે સૂઈ જઈશું અને પછી અમે દર્શન કરવા માટે જઈશું અને તમને પણ અમારી સાથે લઈ જઈશું. ગુડ મોર્નિંગ ગાઈસ. અત્યારે હું છું ઉજ્જૈનમાં. એકચ્યુઅલી 5:30 વાગે જેવું અમે ઉજ્જૈનમાં આવી ગયા હતા પણ એ નહાવાનું બાકી હતું અમારે. નયા વગર તો મંદિરમાં જવાય નહીં એટલે પહેલાં અમે એક હોટલ રાખી 5-6 કલાક માટે હોટલ રાખી હતી. નોમિનલ રેટ છે 100 રૂપિયા હવર્સ 500 રૂપિયા અમે આપ્યા છે અને સારી એવી રૂમ હતી વાંધો ના આવે એટલે રહેવાય આમ તો. એટલે હવે અમે નહીને ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈશું દર્શન કરવા માટે. ઉજ્જૈનને થોડુંક એક્સપ્લોર કરીશું. 4-5 કલાક હજુ અમે ઉજ્જૈનમાં જ છે અને જોઈશું અહીંથી શું પોપ્યુલર ખાવાનું મળતું હોય છે. જોઈ લો આ રીતનો અહીંથી બહારનો એરિયા છે અને આ રીતની રૂમ છે. એક બેડ હોય અને વોશરૂમ છે. આમ તો વાંધો ના આવે. 5 કલાકના અમે 500 રૂપિયા આલ્યા છે તો નોમિનલ પ્રાઇસ છે. જોઈ લો અને આવી જો બાલ્કની વ્યૂ બહારનો વ્યૂ આ રીતનો છે. ચેકઆઉટ કર્યું છે. હવે અહીંયા આગળ રહ્યા હતા નિરાલા પંજાબી રેસ્ટોરન્ટ છે એની પાછળ એક એમની જ છે. અહીંયા આગળ કે ડાઇનિંગ જમવાનું છે અને એની પાછળ જ રૂમ છે. હવે અમે જઈ રહ્યા છે મહાકાલનું દર્શન કરવા માટે અને 50 રૂપિયા બંનેના થઈને લીધા છે કલે. દેવ 2 કિલોમીટર જ છે હોટલથી. બાજુમાં જ ઉજ્જૈન સ્ટેશન છે. આ ઉજ્જૈન સ્ટેશન છે જોઈ લો. આ રીતની રિક્ષા હોય છે.
ટ્રાફિક જોઈ લો. ઓહો એટલે આપણે ટ્રાફિક ના દેખા આવા હજી દેખો તમને ચાલ ટ્રાફિક છે. હા આપણે હા એ જ ને. એક સમોસા બનાવો ને. ये किसकी ग्रेवी है भैया? ये आलू और छोला. आलू और छोले. ओके. और इसका प्राइस कितना है? 30 रुपीज़. ओके. कहाँ से आए हो आप? हम गुजरात से आए हैं गुजरात से कहाँ से? गांधीनगर तो गुजराती मत बोलो यार, वो भी गुजराती से आयो છું. હું વડોદરાથી આવ્યો છું. जय महाकाल हमने જય મહાકાલ, જય केवल મહાકાલ. मजा आएगी हमने तो મજા આવી ગઈ ને? હવે અહીંથી તમે ક્યાં જવાના છો? सीधा अहमदाबाद बदली અમદાવાદ? પ્રયાગરાજ નહીં જવાના? અરે ચલો नहीं नहीं शिवपुर नहीं नहीं શિવપુરી જઈને. ओके ओके. हर हर महादेव. भैया आप कहाँ कहाँ ले जाओगे हमें? हाँ, अपन चलेंगे प्राचीन मंदिर उज्जैन के, ओके. जो प्राचीन स्थल है. हाँ जैसे कि एक दिखाऊंगा मैं आपको संदीपनी आश्रम. संदीपनी आश्रम. हाँ, भगवान कृष्ण की विद्या स्थली, जहाँ भगवान कृष्ण स्वयं मथुरा से पढ़ाई करने के लिए आए थे. और एक दिखाएंगे मंगल भगवान का मंदिर, जो पूरी दुनिया में एक ही मंदिर है. ओके. उज्जैन में महाकाल जी के बाद में दूसरे नंबर का बड़ा मंदिर कहलाता है. एक ओके. दिखाएंगे सिद्धवट, जहाँ तर्पण वगैरह होता है. जो लोग हरिद्वार- क्या नाम बोला? सिद्धपड़? सिद्धवट. सिद्धवट. हाँ, तर्पण की जगह है उज्जैन में ये. वो ओके. लोग हरिद्वार गया जी जाते हैं पितरों की अस्थियां डालने के लिए. हाँ. इसी प्रकार उज्जैन में ये स्थान है तर्पण के लिए. एक ओके. दिखाएंगे महाकाल जी के सेनापति काल भैरव, इनको मदिरा का भोग लगाया जाता है. ओके. एक दिखाएंगे गढ़ काली का माता उज्जैन महाकाली शक्तिपीठ, कवि कालिदास जी की आराध्य देवी. ओके. 5 मंदिर शहर के बाहर और हमारे यहाँ का हैंडीक्राफ्ट दिखाएंगे. और वो आपने बोला ना कि शाही स्नान होता है वो कुंभ का. 5 मंदिर महाकाल के पीछे है, हाँ. जो 150 मीटर की दूरी पे है, जिसके लिए ऑटो की जरूरत, वाहन की जरूरत नहीं पड़ती है. ओके. तो पैदल घूमने के लिए, जैसे कि सर्वप्रथम महाकालेश्वर जी, हाँ. 12 ज्योतिर्लिंगों में एक ज्योतिर्लिंग. उसके बाद एक बड़े गणेश जी का मंदिर है. ओके. एक राजा विक्रमादित्य जी का मंदिर, जो है यहाँ अवंतिका नगरी उज्जैन के राजा थे, राजा विक्रमादित्य. एक है हरसिद्धि माता, हरसिद्धि माता, हाँ. राजा विक्रमादित्य की आराध्य देवी. और 51 शक्तिपीठों में एक शक्तिपीठ. और एक है रामघाट, रामघाट, यहाँ हाँ. कुंभ का मेले का शाही स्नान होता है. और भगवान राम जी इसमें रामघाट पे आए थे, रामघाट में होता है शाही इसलिए स्नान. जगह का नाम रामघाट है. उसके लिए ऑटो की जरूरत नहीं पड़ती है, पैदल घूमने का. पैदल घूमने का. आपका नाम भैया क्या है? मेरा नाम है सतीश चौहान. ओके, चौहान हो आप? हाँ, सरस सरस सरस. आप रहते का उज्जैन में ही हो? उज्जैन में बाबा महाकाल से लगभग 2 किलोमीटर की दूरी पे. क्या बात कर रहे हो? आपका तो हर रोज मिलना जुलना होगा वहाँ पे. और मैं जाता हूँ, महीने में एक बार जाता हूँ. महीने में एक बार जाते हो? पहले हर हफ्ते जाता था, हर मंडे को जाता था. जब सही घर बात में गिरे में परवेश था, अब सही घर में बात गिरे है. में जाना प्रतिबंध हो गया. बाबा महाकाल के घर पे जब नेता अधिकारी लोग जाते हैं, आम लोगों का आना बंद हो गया. जमीन ले लेती है तो मध्य प्रदेश सरकार अपने हिसाब से कुंभ की तैयारी करती है, तो इसको कुंभ क्षेत्र और मेला क्षेत्र कहते हैं, इस एरिया को? इस एरिया को. बराबर है. और इसी प्रकार उज्जैन में हर गली, हर चौराहे पे, हर मोड़ पे मंदिर है. उज्जैन सही में बात जहाँ है. देखेंगे वहाँ आपको मंदिर ही दिखेंगे. हाँ. लेकिन उज्जैन में अपना जब भी आना हो तो यहाँ 3 मंदिर लगभग विशेष है. 3 मंदिर के दर्शन और 3 मंदिर पे जो दान चढ़ता है वो चढ़ा देते हैं. तो उज्जैन आना, उज्जैन की यात्रा अपनी सफल होती है. सही बात है. सर्वप्रथम महाकालेश्वर जी, जिनको बिलपत्र पंचामृत चढ़ाने का महत्व है. महत्व है. हाँ, ओके. इसके बाद इनके सेनापति हैं काल भैरव जी, उनको मदिरा पिलाने का भोग है. मदिरा मतलब शराब का भोग लगाया जाता है. ओके. जो लोग शराब को हाथ नहीं लगाते हैं, हाँ. वो लगभग मिठाई का भी भोग लगा देते हैं. सही बात है. और एक मंगल भगवान का मंदिर है, जो पूरी दुनिया में एक ही मंदिर है और महाकाल जी के बाद में दूसरे नंबर का बड़ा मंदिर कहलाता है.
तो वहाँ लाल चीज़ों का पंचदान चढ़ता है। सही अपन बात। इतने मंदिर घूमेंगे, हर मंदिर पे उज्जैन में प्रसाद की दुकान है, लेकिन अपने को सभी जगह पे प्रसाद लेने की जरूरत नहीं है। ओके। प्रसाद सिर्फ अपने महाकाल जाओ तो महाकाल ले लेना, तो काल भैरव मंगल भगवान, क्योंकि बाकी अपन हर मंदिर पे जाएंगे तो प्रसाद लेंगे तो झोला भरा जाएगा और जेब खाली हो जाएगा। सही बात है। उज्जैन का तो ये इतिहास है। हाँ। इतिहास पढ़ोगे तो आपको चीजें पढ़ने को मिलेगी कि चावल का कट्टा लेके निकलोगे, हाँ। लेकिन चावल चढ़ाओगे मंदिरों पे तो चावल खत्म हो जाएंगे। सही बात यहाँ है। मंदिर खत्म नहीं हुई, मंदिर खत्म नहीं क्योंकि होंगे। राजा विक्रमादित्य की नगरी है ये। हर ओके। गली हर चौराहे पे हर मोड़ पे मंदिर है, मंदिर ही लेकिन मंदिर। जहाँ का हेतु वहाँ करो तो अच्छा है। सही बात है। सबसे पहले अपन आए हैं गढ़काली का माता के लिए बड़ा पक्का बना लो आप। मंदिर बना सकते हैं। हाँ, लेकिन मकान नहीं बनेगा। सब अखाड़ों वाले के वोट लगे हुए, जिनकी जमीन है हाँ। दिगंबर की अपनी अखाड़ा। बराबर। मंदिर बनवा रहे हैं। ये इधर आश्रम पंचरामानी सभी अखाड़ा इसी रोड पे है ना? इधर भी है, उधर भी है, उधर भी है। और भी लंबे हैं। बताऊंगा ना पन्नी आश्रम। संदीपनी आश्रम। भगवान कृष्ण की गुरु जी का नाम है महर्षि संदीपनी। ओके। भगवान कृष्ण मथुरा से यहाँ पढ़ाई करने के लिए आए थे। भगवान कृष्ण बलराम जी आए थे मथुरा से, सुदामा जी आए थे पोरबंदर गुजरात से। भगवान कृष्ण सुदामा जी की पहली मुलाकात इसी आश्रम में हुई थी। भगवान कृष्ण यहाँ 64 दिन रुके थे, 64 दिन में 64 विद्याएं प्राप्त कर ली थी। भगवान कृष्ण को आपने अभी तक हर जगह पर खड़े या बाहर में लेटे देखा होगा, लेकिन ये भारत में दुर्लभ जगह है जहाँ भगवान कृष्ण बैठे हुए हैं। बैठे इसलिए है जो इनके गुरु है संदीपनी जी, जो इनको अध्ययन करा रहे हैं और ये अध्ययन कर रहे हैं। अध्ययन करते हुए प्रतिमा पूरे भारत में एक ही जगह है जो यहाँ पर है। इसका वर्णन महाभारत रामायण और पढ़ाई में बताया गया है। तो भगवान कृष्ण उज्जैन गए थे शिक्षा के लिए, तो ये वही जगह है जहाँ भगवान कृष्ण स्वयं मथुरा से पढ़ाई करने के लिए आए थे। घटना हो उसको पूरा पेश कर दिया कृष्ण। भगवान कृष्ण ये भी लिखते थे, बता रहा अंक यहाँ ला के लिखते थे। लाइन चल कम से कम 4 घंटे का तो मिनिमम हाँ, हो गया है। 4 घंटे संडे 4 घंटे मामूली बात है। 4 घंटे तो घंटे हो गए हो यहाँ वाले उनको, यहाँ तक ही पहुँचे। अभी वहाँ तो बाकी है अंदर, वहाँ तो बाकी अंदर। हाँ। रेल लाइन ही है पूरी, वहाँ जाएगी फिर सीधी पुलिया तक। 3 लाइन 17 लाइन है। हाँ। 17 लाइन है। 17 लाइन है। पूरी वहाँ से मिला के। ओ माय गॉड। यहाँ हो गए कुछ 15 तो यहीं, बाकी वाले की 6-7 लाइन। ઓહો મિનિમમ 4 કલાક લાગશે 4 કલાક અત્યારે અમે આવ્યા છે સંદીપની રેસ્ટોરન્ટની અંદર ઉજ્જૈનનું ફેમસ ફૂડ ખાવા માટે દાલ બાફલા લડ્ડુ કહેવાય છે અને આ રીતનું એની લોકેશન છે તો ચલો જઈએ અને ટ્રાય કરીએ અને તમને જણાવીએ કેવો ટેસ્ટ છે આ છે શાહી લડ્ડુ બાફલા થાળી જેમાં તમને રોટી સબ્જી બાફલા લડ્ડુ પાપડ છાશ 1 ટાઈમ છાશ 1 ટાઈમ પાપડ આપે છે જોડે દાળ લીલી ચટણી અને લસણિયા જોઈએ ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે ખરેખર બહુ જોરદાર ડીશ હતી 200 રૂપિયા વસૂલ છે તો તમે પણ એકવાર ઉજ્જૈન આવો તો જરૂરથી શાહી લડ્ડુ બાફલા થાળી ખાવા જરૂરથી આવજો चलिए भैया मिलकर अच्छा लगा आपसे। जय श्री भगवान की यात्रा मंगल में हो। और बढ़िया आपने हमको घुमाया, बढ़िया जानकारी दी, आपका खूब खूब आभार। ठीक है, जय श्री महाकाल। जय श्री महाकाल। સતીશભાઈએ ખૂબ સારું અમને ગાઈડન્સ આપ્યું અને ખૂબ સારી રીતે અમને ઉજ્જૈનની ટૂર કરાવી। હવે અત્યારે અમે જઈ રહ્યા છે રામઘાટ। અહીંથી અમે ચાલીને આવ્યા તો અહીંથી અમને છોડી દીધા અને આ છે રામઘાટ જવાનો રસ્તો અને સામે જ રામઘાટ છે। જોઈ લો આ છે રામઘાટ। બોટ પણ ત્યાં મૂકેલી છે, બોટ ચાલુ છે કે બંધ છે ખબર નહીં, બોટ પણ છે આખો અહીંથી વોકિંગ કરીને તમે સામે પણ જઈ શકો છો। આ રીતનું છે। રામઘાટ પરથી અમે હવે જઈ રહ્યા છે અમારા કુળદેવી જે છે હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરવા માટે।
અને રામઘાટથી નજીક જ છે, વોકિંગ ડિસ્ટન્સ પર જ છે. 2-3 મિનિટ જેવું લાગ્યું હશે નહીં દેવા આવતા? 2 મિનિટનો રસ્તો છે. 2-3 મિનિટ ખાલી આટલું થોડું ઘર ચડવાનું. ભૈયા હરસિદ્ધિ માતાજી મંદિર કहाँ जाना है? सीधा ओके. હરસિદ્ધિ માતાજીના દર્શન બહુ સારી રીતે થયા છે, એકદમ નજીકથી, અને ગીરદી પણ બહુ નથી, નોમિનલ ભીડ હતી. હવે અત્યારે અમે જઈ રહ્યા છે મહાકાલ મંદિરે, અને તમને પણ વિડીયોના માધ્યમથી ટ્રાય કરીશ દર્શન કરાવવાનો, કારણ કે ત્યાં કેમેરો અને ફોન અલાઉ નથી એવું જાણવા મળ્યું છે, એટલે કેમેરો અને ફોન ત્યાં નહીં લઈ જવાના. મહાકાલના ખૂબ સરસ રીતે દર્શન થઈ ગયા, અને શીઘ્ર દર્શનની ટિકિટ લીધી હતી, જેની પ્રાઇસ છે 250 રૂપિયા. એ ટિકિટ લઈને તમે આરામથી દર્શન કરી શકશો. અને નોર્મલ લાઇનમાં તો બહુ જ ગીરદી હતી, એટલે તમારે નોર્મલ લાઇનમાં જવું હોય તો બી કોઈ વાંધો નથી. એમાં તમારે અડધો કલાકથી કલાકનું વેઇટિંગ તો હશે આરામથી. અને શીઘ્ર દર્શનની તમે ટિકિટ લેશો એની 250 રૂપિયા ટિકિટ છે, અને એની લાઇન અલગથી છે. એમાં તમારે 15 મિનિટમાં તમે દર્શન કરીને આરામથી બહાર આવી શકશો. અને ઉજ્જૈન અમારું સારી રીતે એક્સપ્લોર થઈ ગયું છે, અને અત્યારે અમે જઈ રહ્યા છે, અમારી ગાડી પાર્ક કરી છે ત્યાં આગળ. મહાકાલના દર્શન કરીને ઓટો લીધી છે, 50 રૂપિયામાં 2 જણ છે, અને અમને ત્યાં અમારી ગાડી આગળ ડ્રોપ કરી દેશે. એટલે આ વિડીયો આણંદથી ઉજ્જૈન સુધીનો છે, અને ઉજ્જૈનથી હવે અમે જવાનું છે પ્રયાગરાજ. એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.